જય માતાજી, બધા કેમ છો? મજામાં? તો આપણે મજામાં. તો આજે તો જો પવન બહુ નથી એટલે આપણે જો આ પંખો મેં દીધો છે અને સોયાબીન થોડું પણ લઈ વાળ્યું હતું પહેલાં, એટલે નવરાશ કાંઈ હતી નહીં, એટલે બીજું બધું રાખવામાં કામકાજ ચાલતું હતું, એટલે આપણે આજે ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. આ પંખો છે એટલે આ જો આવું ડાઠિયાવાળું છે તો કે આજુ આ ભીરું છે ને એવું બધું ઉડી જાય છે આ પંખાના હવાએ. તો આપણે બીજું બતાવું બેઠા બેઠા ઉપાડી ગયા તો પવન સારો લાગે છે. જો ઉડે છે બધું અંદર તસવું હોય, ઝીણું ઝીણું રાખવું હોય એવું બધું ઉડી જાય છે. આપણે ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. હવે માતાજી બધા કેમ છો? મજામાં? તો જો એટલે એને ઉતરા છે ને હવે આપણે વારો આવ્યો સુકણવાનો. હવે એને શાક ને એવું બધું બનાવવાનું છે. નીકળ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ઉપાડવાનું છે. તો જઈના પપ્પા જો ઉપાડવાનું ચાલુ કરી દેશે. જો એ ઉપણે છે. આપણે જો અત્યારે લગીને ઉપણ્યું ને આવડો ઢગલો જો આપણે ઉપણી નાખ્યો ને હવે આપણે જઈને એને નિશાળનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે શાક બાક બનાવી નાખ્યું ને ટિફિનને એવું ભરી દેવીને તૈયાર કરી વાળવી. જો ઉપણાઈ જશે સોયાબીન તો બા ને એના જઈના પપ્પા બી જો કોથળિયું મીડાસ ભરવા સોયાબીનની ઉપણાઈ જાય એટલે ભરવા જ પડે. અને આમાં બા થોડું થોડું શું નાખ્યું છે બધું પાવડર તો અનાજનો પાવડર હોય એને નાખ્યો છે નહીં હળર નહીં એટલે ઘઉંમાં આપણે એ જ નાખ્યું છે ને સોયાબીનમાં જો એ જ પાવડર નાખ્યો છે અનાજનો. જો જાય છે અમારે જયભાઈની નિશાળે તૈયાર થઈ જશે. અમારે બાપુ મેકવા જાય છે. જો જાય જો હવે કોથળિયું ફેરી વાળીશ નહીં. હા, ભરી વાળી ડબલો હશે હારો હશે ભરી વાળી થોડુંક ત્યાં એ થોડુંક ખર્ચાવાળું એ થોડું સારું છે ભરવું પડશે. આવું બધું જો ઉડ્યું છે. આ ઉડ્યું જો ને બધું આવું બધું કસ્તરું છે ઝીણું ઝીણું. હવે તો આ તો બધું પવન બહુ હોય ને તો ઊંચું થશે ને નકર કુપડે કરીને સારું કરવું પડશે નહીં બા. તો બા જો ફેરવા તળિયા પાવડર જો વેરાઈ ગયો કેટલો બધો નાખી દીધું. હું પણ શું શેલી ગોઈન છે હવે બંધાય બાંધવાની છે ભરાઈ ગઈ છે એટલે દોડું ક્યાં છે દોડા જડતા નથી એને હારા કરતા હતા. તો હવે જો બધે હારા કરવાળા છે ને કોઈનું પણ જો કરવાળી છે બધી જો થીકી મારવાળી છે પણ થીકી એમ કરી દીધા સરસ મજાના રીતે. અત્યારે કાઈ જે વેસવા નથી લઈ જવાના પછી મોડા વેસવા લઈ જાય એટલે આપણે પાવડર નાખીને જો એ બધા નાખી દીધા છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.